નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં ગરમીનો પારો વધવાની સાથે સાથે આગ લાગવાના બનાવમાં પણ વધારો થયો છે। મધ્યરાત્રિએ શહેરના સંગમ રોડ બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટના વીજ મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અંધારપટ છવાઈ ગયું હતું। લોકોમાં ફફડાટ ફેલાયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે લાઇટો ગુલ થતાં લોકો ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા હતા। વડોદરા શહેરના હની રોડ પર બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં મધ્યરાત્રિએ આગ લાગવાની ઘટના બની હતી। વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ થયા બાદ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી। મોટા અવાજ થતાં લોકો ત્વરિત બહાર દોડી આવ્યા હતા અને બીજી તરફ વીજ મીટરોમાં આગ લાગતા લાઇટો ગુલ થઈ હતી, જેના કારણે 48 મકાનોમાં અંધારપટ છવાઈ ગયો હતો। લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે આગ પર કાબૂ મેળવ્યા બાદ કલાકો સુધી વીજ પુરવઠો કાર્યરત નહીં થતાં રહીશો પાણી અને વીજળી વિના મુશ્કેલીમાં મુકાયા હતા અને ત્વરિત વીજ પુરવઠો કાર્યરત કરવા માંગણી કરી હતી। જ્યારે આગની ઘટનામાં વીજ મીટરો સાથે કોમ્પ્લેક્સનું વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું। રાતે 2:30 આગ લાગી બાલાજી પોઈન્ટ હની રોડ રૂપમ શ્રીના બાજુમાં ભાટા પેટ્રોલ સામેનો ફ્લેટ બરાબર છે। આ રીતે શોર્ટ સર્કિટ થયું લાઇટને મીટરોને, એનાથી ગડકાને એ થયું ને લોકો ડૂટાટો હતો। લોકોને ધુમાડા આ ને તે ખાસ બેસી ગયો લોકોના શરીરમાં, એનાથી હારાચાલી લોકોને હોસ્પિટલ પર જવું પડ્યું છે। અમારી માંગ એ છે કે આ જે કંઈ નુકસાન થયું એના માટે શું કરવું એ કંઈ ખબર પડતી નથી। લોકોને તકલીફ પડી, દવાખાનામાં લઈ ગયા, આ લઈ ગયા, તે લઈ ગયા। મારું નામ હસમુખભાઈ પાટીલ, પોઈન્ટ હરની રોડ રૂપમ ટોકીસની બાજુમાં। શું બનાવ બન્યો? અહીંયા શોક સર્કિટ થયું। કેટલા મીટરોમાં આગ લાગી? કેટલા ઘરોને? 48 ઘર, 48 ઘરમાં લાઇટ નથી, પાણી બી નહીં। હવે શું કહેશો? શું માંગ છે તમારી? અમને એવું છે કે જલ્દીથી જલ્દી જે થાય એ અમને એમ કરીને આપે। આગ લાગવાનું કારણ છે જાણવા મળ્યું? ના કોઈને જાનહાનિ થઈ? ના, નથી થયું। શું નામ છે આપનું? દીપ્તિબેન ચાવલાની।